बोलिए व्यास नारायण भगवान सुखदेव जी महाराज प्रेम से बोलिए ओम नमः पार्वती जोत जोतामा समय क्या वीती जाए खबर नहीं पड़ती। हमना ज थोड़ा समय पहला हमारे कथा बेसाड़वी कथा करवी थतुं हतुं अने आज कथानो छठो दिवस अने तेमाय काले तो कथा विराम सदकार्यनी कोई दिवस पूर्णाहुति होती નથી પણ આપણે જે દિવસો નક્કી કરેલા હોય ને એ દિવસો વિરામ તરફ જતા હોય અને અહીંયા કાલે કથા વિરામ લેશે। काले सवारना सत्रमां 11:15 ની આજુબાજુ જ્યારે કથા વિરામ થાય ભગવાનની કૃપાએ કરીને જ આવા સત્કાર્ય અને ભગીરથ કાર્ય થતા હોય છે અને એમાં પરબ્રહ્મ પરમાત્મા એ માં પાસે લાડ લડે છે।
ભગવાન જ્યારે જ્યારે માને માધ્યમ બનાવી અને આવ્યા જગતમાં ત્યારે ભગવાનને પણ આનંદ થયો છે. ભગવાન નરહરિ નરસંગ પણ બન્યા, ભગવાન કાચબો પણ બન્યા, પણ ભગવાનને એટલો આનંદ નથી આવતો કે જ્યારે ભગવાન છે ને એ માને માધ્યમ બનાવી અને આ જગતની અંદર આવ્યા છે. માં યશોદા પાસે લાડ લડે છે. માનો પ્રેમ મેળવવા માટે થઈ, માનો પ્રેમ જ મેળવવા માટે થઈ, માનો પ્રેમ મેળવવા માટે થઈ અને ભગવાન ચૌદ બ્રહ્માંડ અધિપતિ ઠાકોરજી વૃંદાવનની અંદર એ લીલાઓ કરી રહ્યા છે. માં યશોદાજીએ જ્યારે ખાંડણિયાની સાથે ભગવાનને બાંધ્યા છે અને ગાલ ખેંચો છે ત્યાં તો ચૌદ બ્રહ્માંડનો નાથ થરથર ધ્રુજે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન ધન્ય છે આમાં યશોદાની ભક્તિને, જે કોઈ તપસ્વીઓના તપની અંદર પકડાતો નથી, જેને કોઈ યોગીઓ પકડી શકતા નથી, એવા ભગવાનને આજમાં યશોદા પ્રેમના દોરડે, પ્રેમના તારણે ખાંડણિયાની સાથે બાંધે છે. આ જગતની અંદર એ બધા જ જીવો ભાગ્યશાળી છે કે જેને માનો પ્રેમ આ જગતની અંદર મેળવ્યો છે. મોઢે બોલું માં ત્યાં તો હાજી નાનપણ સાંભળે અને પછી મોટપની મજા એ તો બધી કડવી લાગે કાગડા, કડવી લાગે કાગડા. હે મોઢે કહું માં ત્યાં હાજી મન માં નાનપણ સાંભળે પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા, પછી મને કડવી લાગે. વર્ષો થયા મારો એક અનુભવ છે કે જ્યારે કથાની શરૂઆત થતી હોય ને ત્યારે આખો પરિવાર ભેગો થાય અને નક્કી બધું કરતો હોય અને એમ કરતા કરતા કથા નક્કી થાય અને એમાંય આખો પરિવાર 7 દિવસ સુધી બધા ભેગા રહે અને એમાંય આ પરસોત્તમ બાપાનો પરિવાર પરસોત્તમ બાપાના ખોરડે અને માં દિવાળી બેન અને એમના ખોરડે 8 દીકરીઓ અને 8 જમાએ આજે 7 દિવસ સુધી અહીંયા આ ભગીરથ કાર્યની અંદર તન મન અને ધનથી સેવા આપી છે અને એની ઉપર 110% અખિલ બ્રહ્માંડના નાથના આશીર્વાદ ઉતરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જે કાર્યની અંદર જોડાયા છો ને આ લૌકિક નહીં પણ અલૌકિક કાર્ય છે. ઈ તો કથા પૂરી થશે કાલે ત્યારે તમને ખબર પડશે. દરેક વ્યક્તિ અહીંયાથી મા બાપનું ઘર છોડી અને તમે તમારા ઘરે પાછા જશો ને ત્યારે અનુભવ થશે કે આનંદ કેવો હતો. આ મા બાપનું ઘર કેવું હતું. દીકરી જ્યારે હારે જતી હોય ને ત્યારે કદાચ ગમે તેટલા વૈભવની અંદર મા બાપે દીકરીના લગ્ન કર્યા હોય ને પણ એ દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે દીકરીની આંખની અંદર શ્રાવણ અને ભાદરવો છલકાય અને ભલભલા મૂછે લીંબુ લટકતા હોય ને એવા પુરુષો હોય ને પણ દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે બાપ ભાંગીને ભૂકો થઈ જતો હતો અને દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે પૈ સિંચવાનો રિવાજ છે. દીકરી ગાડીમાં બેસી ગઈ હોય, બાપ છે બિચારો ગરીબડો થઈ અને દીકરીને 2 હાથ જોડી અને ઊભો હોય, બેટા અમારાથી તારા માટે જેટલું થતું હતું એટલું અમે કર્યું બેટા, હવે તારું સાચું ઘર એ તારું સાચું. પૈસા સીવવામાં આવે, શ્રીફળ પકવામાં આવે, એ શ્રીફળના ટકા નથી થતા પણ એક બાપનું પ્રાણદિલ હોય ને એ બાપનું પ્રાણદિલ ભાંગીને ભૂકો થઈ જાય છે. જે માંડવાની અંદર 4 મંગલિયા વર્તના હોય, જે દીકરીએ 4 ફેરા ફેર્યા હોય ને એ દીકરી મંડપ વધાવી જ્યારે નીકળે ત્યારે આ દુનિયાનો કોઈ બાપ એવો નથી થયો કે દીકરીના મંડપમાં જઈ શકે.
બાપનું માનું કાળજું છે ને એ દીકરો છે, પણ બાપનું પ્રાણદિલ હોય ને તો એ દીકરી છે. બાપ જાણે એમ કહેતો હોય અને દીકરી કેવું ત્યાગનું પાત્ર છે. દીકરી છે ને એ ગણેશ સ્થાપનાના રૂપમાં બેઠી હોય, ન બાપ બોલી શકે ન દીકરી બોલી શકે. નહીંતર બાપ દીકરીની વાતો ઘણી કરી હોય, પણ નથી બાપ બોલી શકતો કાંઈ, નથી દીકરી બોલી શકતી. અને દીકરી કેટલો ત્યાગ કરે, જે સંપત્તિ હોય ને અને એ સંપત્તિ આ કંકુવાળા હાથ કરી અને દીકરી છે ને એ પોતાના ઘરમાં ઈ રૂમની અંદર ગણેશ સ્થાપના કરી હોય ને ત્યાં ઈ દીકરી થાપા મારીને જાણે કહેતી હોય કે બાપ, એ મારા જવતલિયા ભાઈ, આપણી જે કાંઈ સંપત્તિ છે ને એમાંથી મારે કાંઈ નથી જોતું, અને તને જો વિશ્વાસ ન આવતો હોય ને તો લે, હું તને આ દસ્તાવેજ કરી દઉં. આ મારા હાથના થાપા છે ને એ મારા દસ્તાવેજ છે કે મારે કાંઈ નથી જોઈતું. બસ જ્યારે જ્યારે સમય મળે, જ્યારે જ્યારે અવસર મળે, મારી ઉપર જ્યારે વિપત્તિના વાદળ આવે ને ભાઈ, ત્યારે તું આવજે મારી મદદ કરવા માટે. હું આ ઘરની અંદરથી હવે પગ બહાર મૂકું છું, આ ઘરમાં હું ક્યારેય નહીં આવું. પણ બધાને એક વિનંતી ને એક ભલામણ કરતી જાઉં છું કે મારી ઉપર જ્યારે જ્યારે મુશ્કેલી આવે, કદાચ મને આ મારું ઘર યાદ આવે તો મને તમે થોડા દિવસનો આશરો આપજો, થોડા દિવસની મહેમાન ગણી અને મને રાખજો. બાપનું પ્રાણદિલ હોય તો એ દીકરી છે. દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે દીકરી આમ સાસરે જતી હોય ને એટલે બાપ આમ દિવાલ ને થાંભલે એ માથું મૂકી અને રડતો હોય. દીકરીની હાજરીમાં બાપ નથી રોતો. શું કામે? મારી દીકરી સહન નહીં કરી શકે એટલે કઠણ થઈ અને ઊભો હોય. પણ જેવી દીકરી ગાડીમાં બેસે અને ગાડી રવાના થાય ને બાપ છે ને એ ભાંગીને ભૂકો થઈ જાય.